જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગનું પઠન અત્યંત ફળદાયી માનવામાં આવે છે તેના વિશેની માહિતી મેળવીશું। આ અધ્યાય સંસારરૂપી વૃક્ષનું વર્ણન અને પરમાત્માની સર્વોચ્ચતા સમજાવે છે, જે ભક્તને મોક્ષ તરફ દોરી જાય છે। તો ચાલો આપણે ગીતાના અધ્યાય 15 વિશે જોઈએ। ધન્યવાદ। શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય 15। શ્રી ભગવાન બોલ્યા, જેના મૂળ ઉર્ધ્વ છે અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે, એવા અવિનાશી સંસાર વૃક્ષ જેના પત્તા વેદો છે, તેને જે પુરુષ મૂળથી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને જાણવાવાળો છે। આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી વિષયભોગરૂપી કુંપણોવાળી દેવ મનુષ્ય તથા તીર્થકરૂપી શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહમ અને વાસનારૂપી જળો પણ બધે વ્યાપ્ત છે। આ સંસારનું સ્વરૂપ જેવું જોવામાં અને સાંભળવામાં આવે છે તેવું તત્વજ્ઞાન થયા પછી જણાતું નથી, કારણ કે તેની શરૂઆત કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની પણ કોઈને માહિતી નથી। વાસ્તવમાં તે ક્ષણભંગુર અને નાશવંત છે, એટલે વાસના, મમતા અને અહમ જેવા દ્રઢ મૂળોવાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે છે। તે પશ્ચાત પરમપદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસારરૂપી ચક્રમાં પાછું આવતું નથી। તેમ નિશ્ચય કરીને પરમેશ્વરનું ધ્યાન ધરવું જોઈએ, જેના માન અને મોહ નષ્ટ થઈ ગયા છે, જેની આસક્તિનો દોષ હણાઈ ગયો છે, જેને આધ્યાત્મની નિત્ય સ્થિતિ છે અને જેના મનની કામનાઓ નષ્ટ થઈ ગઈ છે, તે સુખ દુઃખના દ્વંદ્વમાંથી મુક્ત સાચા જ્ઞાનની પ્રાપ્તિ થવાથી અવિનાશી પરમપદની પ્રાપ્તિ કરે છે। પ્રકાશના પરમધામને જેને સૂર્યચંદ્ર કે અગ્નિ નથી પ્રકાશિત કરી શક્યા, ત્યાં પહોંચવાથી મનુષ્યને પરમપદની પ્રાપ્તિ થાય છે। આ દેહમાંનો જીવાત્મા મારો જ સનાતન અંશ છે અને તે જ આ પ્રકૃતિમાં મન અને પાંચેય ઇન્દ્રિયોને આસક્ત કરે છે। પવન જેમ સુગંધને તેના સ્થાનેથી ગ્રહણ કરે છે, તેમ દેહનો સ્વામી આત્મા પણ જે શરીરનો ત્યાગ કરે તેની આ બધી મન અને ઇન્દ્રિય વાસનાઓ તથા ઈચ્છાઓને ગ્રહણ કરે છે। આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસ તથા ઘ્રાણ અને મનના સહારે વિષયોનું સેવન કરે છે। શરીર છોડીને જતા, શરીરમાં રહેતા કે વિષયોનું સેવન કરતા આ 3 ગુણોથી યુક્ત થયેલા અજ્ઞાની જાણતા નથી કે તત્વને ફક્ત વિવેકશીલ તથા જ્ઞાની જ જ્ઞાનના નેત્રોથી જોઈ શકે છે। અનેક પ્રયત્નો પશ્ચાત યોગીઓ પોતાનામાં સ્થિત આ પરમ તત્વને જાણી શકે છે, પરંતુ જેમનું અંતઃકરણ શુદ્ધ નથી તેવા અજ્ઞાનીઓ પ્રયત્નો કરવા છતાં તેને જાણી શકતા નથી। સૂર્યનું તેજ જે આખા જગતને પ્રકાશિત કરે છે, તથા ચંદ્રમાનું તથા અગ્નિનું તેજ છે તેને તું મારું તેજ જ જાણ। પૃથ્વીમાં પ્રવેશી હું સર્વભૂતોને ધારણ કરું છું, તથા અમૃતમય ચંદ્રમાં બધી વનસ્પતિઓને પુષ્ટ કરું છું। મનુષ્યના શરીરમાં રહેલો પ્રાણ અને અપાનના સંયોજન સ્વરૂપ વૈવાસ્નર અગ્નિ થઈને ચારેય પ્રકારના અન્નને પચાવું છું। બધા પ્રાણીઓના હૃદયમાં બિરાજિત અંતર્યામી હું જ છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે। વેદો વડે જાણવા લાયક હું જ છું અને વેદાંતનો કર્તા પણ હું જ છું। અને આ સંસારમાં અવિનાશી અને નાશવંત એમ 2 પ્રકારના પુરુષો છે। બધા પ્રાણીઓમાં શરીર નાશવંત અને આત્મા અવિનાશી છે। ઉત્તમ પુરુષ એ જ છે જે ત્રણેય લોકમાં પ્રવેશ કરી બધાનું ધારણ પોષણ કરે છે।
તેને અવિનાશી પરમેશ્વર કે પરમાત્મા કહેવાય છે. હું નાશવંત જીવથી તો અલગ જ છું અને અવિનાશી જીવાત્માઓમાં ઉત્તમ છું, એટલે વેદોમાંય પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભારત, આમ જે મને તત્વરૂપ પુરુષોત્તમ જાણે છે તે ફક્ત મારા વાસુદેવ પરમેશ્વરના જ ભજન કરે છે. હે નિષ્પાપ અર્જુન, આ પ્રકારે અત્યંત ગોપનીય શાસ્ત્ર મારાથી તને કહેવાયું છે. તેને જાણી મનુષ્ય જ્ઞાનવાન અને કૃતજ્ઞ થાય છે. ગીતા અધ્યાય 15 સમાપ્ત. મિત્રો, પુરુષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ કરવાથી પાપ મુક્તિ મળે છે અને ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. આ પાઠનું પઠન નિત્ય પણ કરી શકાય છે, જે જીવનમાં ખૂબ જ લાભદાયી બને છે. વિડીયોને શેર અવશ્ય કરજો મિત્રો. ધન્યવાદ.